નમસ્કાર, જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ રીપી લર્નિંગ હબ. લાસ્ટ સેશનમાં આપણે જ્યાંથી અટક્યા હતા આજે ત્યાંથી જ એક નવા ટોપિકની શરૂઆત કરી રહ્યા છીએ. ચલો આજે આપણે લઈએ એક નવો ટોપિક. મિત્રો હવે આવે છે પ્યોરિટી, પર્સન્ટેજ પ્યોરિટી, શુદ્ધતાની ટકાવારી. શું કહેવાય? શુદ્ધતાની ટકાવારી. હું તમને એમ કહું કે 100 ગ્રામ આ સેમ્પલ આવ્યું છે, વાપરો ને તમે, પછી કે કેજો રિઝલ્ટ કેવું મળે. 100 ગ્રામ સેમ્પલનો મતલબ એવો છે કે 100% શુદ્ધ નથી. સેમ્પલનો મતલબ જ એવો થાય. જો હું તમને એમ કહું ને 50 ગ્રામ NaOH છે તો તમારે એમ જ સમજવાનું હોય 50 NaOH છે. પણ હું એમ કહું ને 50 ગ્રામ NaOH નો નમૂનો છે તો એનો મતલબ એમ થાય કે આની અંદર કંઈક ગડબડી છે, એટલે કે કંઈક અશુદ્ધિ છે. કઈ અશુદ્ધિ છે મિત્રો? તો સૌથી પહેલી વાત તો એ કે કોઈ પણ નમૂનો 100% શુદ્ધ નથી. 100% શુદ્ધ નથી. કેમ? તો કે અશુદ્ધિ હોય. દાખલા તરીકે મેં એમ કીધું 50 ગ્રામ NaOH નો નમૂનો મિત્રો, તો આની અંદર 50 ગ્રામ NaOH નથી. કઈક X ગ્રામ અશુદ્ધિ હોય તો 50 - X ગ્રામ તમારો NaOH હોય. રેડી? કોઈ પણ દિવસ ક્યારેય પણ નમૂનો બોલાય એટલે શુદ્ધ હોય નહીં. જેમ કે મિત્રો 50 ગ્રામનું મેં તમને બેસ્ટ ઉદાહરણ આપ્યું. ચાલો, તો શુદ્ધતાની ટકાવારી કેવી રીતે નક્કી થશે? તો કે શુદ્ધતાની ટકાવારી નક્કી થશે પ્રક્રિયા અનુભવતો પદાર્થ જે હોય એને રિએક્ટેડ કહેવાય, W રિએક્ટેડ છેદમાં W ગિવન, મતલબ આપેલો પદાર્થ. 100 ગ્રામ આપ્યો છે અને તમને એમ કે આમાંથી 80 ગ્રામ જ પ્રક્રિયા કરે છે, તો એનો મતલબ એમ કે ઉપર લખાય 80, નીચે લખાય 100, ગુણ્યા 100 તો 100 ગયા, તો એની શુદ્ધતા કેટલી થઈ ગઈ? 80%. ઊંધું બોલો, 80% પ્રક્રિયા કરે છે. કેટલું છે? 80% શુદ્ધતા છે. તમને આપ્યું 40 ગ્રામ. ચલો, તો તમારે કેટલું વિચારવાનું? 40 ગ્રામના 80%, મતલબ 32 ગ્રામ પ્રક્રિયા કરશે. ઓકે, ચલો આવું જ એક ઉદાહરણ આપણે લઈએ મિત્રો. એ છે 50 ગ્રામ NaOH ના નમૂનાની શુદ્ધતા આપી દીધી છે 80%. કેટલી છે? 80%. તો તમે વિચાર કરી લો, 50 ગ્રામ જે છે એના તમારે 80% પહેલા વિચારી જ લેવાના કે આટલું શુદ્ધ હશે. તો કે ભાઈ 50 ગુણ્યા 80 ભાગ્યા 100, તો 8 પંજાને 40 ગ્રામ NaOH આપણી પાસે છે. સેમ્પલ ભલે 50 ગ્રામનું આપ્યું હોય, તમારે ગણવાના કેટલા? 40 ગ્રામ જ કરવાના. અને તમને એમ કીધું છે 2 મોલર HCl સાથે પ્રક્રિયા કરે ત્યારે HCl નું કેટલું કદ જોઈએ કે જે સંપૂર્ણ તટસ્થીકરણ કરે? સંપૂર્ણ તટસ્થીકરણ. ચાલો આપણે સૌથી પહેલા તો સમીકરણ વિચારીએ. NaOH વત્તા HCl gives NaCl વત્તા H2O. ઓકે, હવે તમારે ખાસ યાદ રાખવાનું, આ 2 મોલર HCl નો મતલબ શું કરો? 2 મોલર HCl એટલે કેટલું કહેવાય? 1 મોલર એટલે તમને બધાને ખબર 1 લીટરમાં 1 મોલ ઓગળેલો હોય. 2 મોલર નો મતલબ 1 લીટરમાં 2 મોલ ઓગળેલું. ટૂંકમાં 2 મોલ HCl તો તમારી પાસે છે જ. સમજી લો ને? રેડી? ચાલો, તો 50 ગ્રામ માંથી આપણી પાસે આવ્યા કેટલા મિત્રો? 40 ગ્રામ જ પ્રક્રિયક છે. તો 40 ગ્રામ છે, એને ભાગ્યા બીજા 40 ગ્રામ પર મોલ અણુભાર વડે કરી દઈએ એટલે આ આપણને મળી જાય એના મોલ. તો આ 1 મોલ છે. રેડી? તો 40 ગ્રામના આપણે મોલ શોધ્યા તો 1 મોલ મળ્યા. હવે આના મોલ કેટલા મળે? આના કેટલા મોલ જોઈએ? તો તમે જુઓ છો એમ 1 જ મોલ છે આપણી પાસે, 1 જ પ્રક્રિયકના મોલ છે. તો આપણે કેસ નંબર 1. રેડી? આનો સહગુણકના છેદમાં આનો સહગુણક ગુણ્યા આનો સહગુણક. તેનો મતલબ એમ કે આનો પણ 1 મોલની જરૂર પડવાની છે. ઓકે,
તો હવે તમને ખબર છે કે મોલારિટી બરાબર મોલના છેદમાં કદ લીટરમાં. હવે તમે જુઓ મોલારિટી તમને આપેલી છે 2 મોલર, મોલ આપ્યા છે તમારી પાસે આવ્યું 1, તો કદ લીટરમાં થશે કેટલું? તો કે 1/2. 1/2 લીટર ઇઝ ઇક્વલ ટુ 500 મિલીલીટર. તો આપણો જવાબ બેસી ગયો 500. રેડી? બરાબર યાદ રાખજો મિત્રો. હજુ એકવાર કહી દઉં ખાસ, 50 ગ્રામ નમૂનામાં 80% શુદ્ધતા છે. એટલે 50 ના 80% વિચારો તો 40 ગ્રામ તમારી પાસે પ્રક્રિયા કરે એવો પદાર્થ થયો. બરાબર. પછી મેં સમીકરણ વિચાર્યું કે NaCl વત્તા HCl બરાબર NaOH વત્તા HCl બરાબર NaCl વત્તા H2O. NaOH ના 40 ગ્રામના 1 મોલ બન્યા, તો HCl ના કેટલા મોલ જોઈએ? તો કે આપણે સહગુણક વાળી વાત વિચારી કે જ્યારે એક જ પ્રક્રિયા કાપ્યો હોય તો એના સહગુણકનો ગુણોત્તર છેદમાં આપેલા પ્રક્રિયા ગુણ્યા કરી દેવાનું, એટલે આપણને જવાબ મળ્યો એનો 1 મોલ. રેડી? હવે મોલારિટી આપણને ખબર છે, HCl ના 1 મોલ ક્યારે જોઈએ? તો મોલારિટી આપણને આપેલી હતી કેટલી? તો કે 2 મોલર આપેલી હતી અહીંયા. તો 2 મોલર મોલના છેદમાં કદ લીટરમાં, એટલે જવાબ થઈ ગયો 2, 1 ના છેદમાં V લીટર. તો V લીટર સામે ગયો તો 2 નીચે આવી ગયું મિત્રો. તો 2 ના 1 ના છેદમાં 2 લીટર છે. આ શું છે? લીટર છે. તો 500 મિલી થઈ ગયું. તો આપણો જવાબ બેસી ગયો. રેડી? 80% શુદ્ધતા ધરાવતા 25 ગ્રામ CaCO3 ના વિઘટનથી એક વાતાવરણે અને 273 કેલ્વિન તાપમાને કેટલા લીટર CO2 બને? વિદ્યાર્થી મિત્રો, આપણે ખાસ જોઈએ છીએ કે CaCO3 gives, આને ગરમ કરો એટલે બની જાય CaO વત્તા CO2. 80% શુદ્ધતા કીધું છે. જો percentage purity, શુદ્ધતા બરાબર 80% કીધું છે. તો 25 ગ્રામ તમને નમૂનો આપ્યો છે, તો 25 ગ્રામના તમારે 80% પ્રક્રિયા કરશે. તો એનો મતલબ એમ કે 25 ગ્રામ ગુણ્યા 80% એટલે 100 વડે ભાગ્યું, તો 25 ચોક 100, 20 ચોક 80. તો 25 ગ્રામ કહેવાય, પણ એમાં પ્રક્રિયા તો કેટલા કરવાનો છે? 20 જ કરવાનો છે. તો આ શરૂઆતમાં 20 ગ્રામ છે ને અણુભાર વડે હું ભાગી દઉં. અણુભાર આપણે આગળ 2-3 વાર ગણ્યો છે, એટલે મને યાદ છે મિત્રો 100 આવે. તો આ થઈ ગયો 0.2 મોલ થઈ ગયો. હવે આપણને એમ કીધું છે કે આના કેટલા લીટર મળે. રેડી? આ એક જ છે, વિઘટન પામે, તો આનો 1 મોલ છે, આનો પણ 1 જ મોલ છે. 1/1 ગુણ્યા કરવો પડે 0.2 મોલ. આ એના મોલ મળી ગયા, તો કે 0.2 મોલ. હવે આપણને પૂછ્યું છે કેટલું લીટર મળે. તો મોલને તમારે લીટરમાં ફેરવવું હોય તો કેટલા વડે ગુણવી પડે? 22.4 વડે. તો કે 0.2 ગુણ્યા 22.4 કરી દો મિત્રો, એટલે આ જવાબ થઈ જાય 2 4 8, 22 દુ 44 અને 2 આંકડા પછી પોઈન્ટ, એટલે કે 4.48 લીટર તમને શું મળશે? CO2 મળશે. ક્લિયર? તો આ બધા આપણે જુદા જુદા એક્ઝામ્પલ ગણ્યા મિત્રો. આપણે બધા જાણીએ છીએ પ્રમાણે હવે વાત કરવી છે તુલ્યભારની. અણુભાર કોને કહેવાય? અણુભાર કોને કહેવાય? તો કે કોઈ પણ અણુસૂત્ર હોય, દાખલા તરીકે CO2, એમાં પ્રત્યેક ઘટકનો પરમાણુભાર અંદર મૂકવામાં આવે તો જે મળે એને આપણે અણુભાર કહીએ. દાખલા તરીકે CO2 છે તો C ના 12, O2 એટલે 32, 32 ને 12 44, તો એનો અણુભાર 44. તુલ્યભાર કોને કહેવાય? તો તુલ્યભાર એટલે એની ડેફિનેશન મિત્રો આવી છે કે કોઈ પણ પદાર્થનું ચોક્કસ દળ કે જે 1 ગ્રામ હાઇડ્રોજન સાથે 8 ગ્રામ ઓક્સિજન સાથે કે 35.5 ગ્રામ ક્લોરીન સાથે જોડાય તો એ વજનને એનો તુલ્યભાર કહેવાય. બરાબર યાદ રાખજો.
8 ગ્રામ ઓક્સિજન, 1 ગ્રામ एक्चुअली 1.008 આવે, પણ આપણે રાઉન્ડ ફિગર 1 ગ્રામ હાઇડ્રોજન લઈએ. આ ઓરિજિનલી કેટલું આવે છે? 1.008 ગ્રામ આવે, પણ આ 008 છે એટલે મેં રાઉન્ડ ફિગર 1 જ લખી દીધું છે. 35.5 ગ્રામ ક્લોરીન સાથે જોડાય તો એ દળને કહેવામાં આવે એનું તુલ્ય ભાર કહેવાય. શું કહેવામાં આવે? તુલ્ય ભાર. દાખલા તરીકે મિત્રો આપણે વિચારીએ કે એમોનિયામાં કેટલું છે. તમે જુઓ તો એમોનિયામાં નાઇટ્રોજનનું વજન કેટલા ગ્રામ છે? 14 ગ્રામ. હાઇડ્રોજનનું વજન કેટલું છે? 3 ગ્રામ. તો એનો મતલબ એમ થયો કે મારે 1 ગ્રામ હાઇડ્રોજન સાથે શોધવું હોય તો આ 14/3 કરવું પડશે. રેડી? એટલે તુલ્ય ભાર કેટલો મળે? 14/3 મળે. હવે જોજો, આ એક બીજું સૂત્ર આપું તો તમે જુઓ N2H4, આવું જ સૂત્રમાંથી એક N વાળું જ મેં બીજું સૂત્ર લીધું. તમે જો N2H4. તો મિત્રો N2H4 માં તમે જો નાઇટ્રોજન કેટલા છે? 14 દુ 28 છે. હાઇડ્રોજન કેટલા છે? 4 ગ્રામ છે. તો આ સંજોગોમાં તુલ્ય ભાર આની જેમ બદલાશે. કેટલો થશે? જો 28/4 થશે. હવે 28/4 છે એને હું આવું લખી શકું, 14/2 લખી શકું. આ બંને ઉદાહરણ પરથી તમારે શું વિચારવા જેવું છે એ તમે મને કહો. તમે જોજો, અહીંયા 14/3 આવ્યું, અહીંયા 14/2 આવ્યું. એનો મતલબ એમ થયો કે આ નાઇટ્રોજનની અંદર તમે જુઓ તો કેટલા હાઇડ્રોજન જોડાયેલા છે? પ્રત્યેક નાઇટ્રોજન સાથે કેટલા હાઇડ્રોજન છે? 3. તો અહીંયા આવ્યું 3. હવે તમે આમાંથી 2 કોમન કાઢો તો આવું દેખાય, NH2. તો પ્રત્યેક નાઇટ્રોજન સાથે કેટલા હાઇડ્રોજન જોડાયેલા છે? 2. એટલે આ તમે જુઓ તો એના પરમાણુ ભાર ભાગ્યા 2. અહીંયા જુઓ પરમાણુ ભાર ભાગ્યા 3. ટૂંકમાં હાઇડ્રોજનની સંખ્યા એની શું કહેવાય? સંયોજકતા કહેવાય. શું કહેવાય? સંયોજકતા. તો ટૂંકમાં એક લીટીમાં બોલું ને તો આવું બન્યું, તુલ્ય ભાર બરાબર પરમાણુ ભાર ના છેદમાં એની સંયોજકતા. સંયોજકતા એટલે કયું અત્યારના કેસમાં? તો કે હાઇડ્રોજનની સંખ્યા. જો હજુ એકવાર કહી દઉં, આ નાઇટ્રોજનના એક સાથે 3 હાઇડ્રોજન છે એટલે 3 વડે ભાગ્યો છે. અહીંયા એક સાથે 2 છે એટલે 2 વડે ભાગ્યો છે. જો રેડી? ચલો મિત્રો, તુલ્ય ભાર હવે આગળ હમણાં ભણ્યા આપણે હાઇડ્રોજન સાથે. તુલ્ય ભાર એટલે કે એ પદાર્થનું એટલું દળ, પદાર્થનું દળ કે જે 8 ગ્રામ ઓક્સિજન સાથે જોડાય. હવે ઓક્સિજન સાથે જોડાય એનું આપણે ઉદાહરણ લઈએ. દાખલા તરીકે આપણે વિચારીએ FeO. મિત્રો FeO માં તમે જુઓ તો Fe ના કેટલા ગ્રામ છે? 56 ગ્રામ પરમાણુ ભાર. O ના કેટલા છે? 16 ગ્રામ. તો 8 ગ્રામ સાથે કેટલું જોડાશે? તો આના પરથી આવું લખી શકીએ, 56 ગુણ્યા 8/16. તો 8 દુ 16, મતલબ કે 56/2 એ એનો શું થયો? તુલ્ય ભાર. 2 ક્યાંથી આવ્યો ને હમણાં તમને ખ્યાલ આવશે. ચલો બીજું ઉદાહરણ વિચારો. ચલો Fe2O3 વિચારો. ચલો આ બેવનું વજન વિચારો કે ભાઈ Fe2 એટલે કેટલું? તો કે 56 ગુણ્યા 2 થશે. આટલા ગ્રામ છે. એની સાથે ઓક્સિજન કેટલા જોડાયેલા છે? તો કે 48 ગ્રામ. કેમ? તો કે 1 નું 16 હોય તો 3 નું 48 થાય. તો મિત્રો 8 ગ્રામ ઓક્સિજન સાથે કેટલું જોડાય? તો એનો મતલબ એમ થયો કે 56 ગુણ્યા 2 ગુણ્યા 8 ભાગ્યા 48. રેડી? તો મિત્રો 8 છંગ 48, 2 તારી 6. તો જુઓ 56/3. ઓકે, અહીંયા 56/2, અહીંયા 56/3. ક્યાંથી આવ્યો એ બી હમણાં કહીશ. ચાલો હજુ આ ઓક્સિજન વાળું હતું ને, હવે ક્લોરીન સાથે. પદાર્થનું દળ કે જે
35.5 ગ્રામ ક્લોરીન સાથે જોડાય તેને એનો તુલ્ય ભાર કહેવાય છે. રેડી? ચાલો, એને માટે બેસ્ટ ઉદાહરણ છે બે, PCl3 ને PCl5. ચલો વિચારો, ફોસ્ફરસના એકનું વજન છે 31, રાઉન્ડ ફિગર લઈ લો છો, 31.5 આવે. આ ક્લોરીન છે 35.5 ગુણ્યા 3, તો 35.5 સાથે કેટલું? તો મિત્રો આના ઉપરથી આપણે એવું વિચારી શકીએ 31 ગુણ્યા 35.5 ભાગ્યા 35.5 ગુણ્યા 3, તો આ બે જાય તો 31 ભાગ્યા 3. જોજો બરાબર. આમાં પણ આ બીજા ઉદાહરણમાં પણ એવું વિચારી શકાય મિત્રો, આ છે 31 ને આ છે 35.5 ગુણ્યા 5 છે, જો 5 વખત આવ્યું છે. તો આમાં સેમ ટુ સેમ વિચારો કે 35.5 સાથે કેટલું હશે? તો મિત્રો ઉપરની જેમ જ વિચારીએ, 31 ગુણ્યા 35.5 ને 35.5 ગુણ્યા 5, તો આ બે ગયું તો 31 ભાગ્યા 5 આવી ગયું. તમે આ બધા પરથી એવું વિચારો મિત્રો કે કંઈક એક કોમન વસ્તુ છે. જો હવે હું તમને અહીંયા કહું, આમાં Fe+2 અને O-2 હતો, આની અંદર Fe+3 અને O-2 હતો, આની અંદર P+3 અને Cl-1 3 ટાઈમ હતો, આની અંદર P+5 અને Cl-5 વાર હતો. તો મિત્રો હવે તમને બોલું એ બરાબર જોજો, હું તમને અહીંયા બોલું આ ઇક્વિવેલન્ટ વેઇટ એ આના અણુભાર ભાગ્યા, જો +2 આવ્યું, +3 આવ્યું, +3 આવ્યું, +5 આવ્યું. એટલે એક મિત્રો કોમન સૂત્ર બને કે તુલ્ય ભાર ભાગ્યા ઓક્સિડેશન સ્થિતિ. આગળનામાં પણ એવું જ હતું, પણ આપણે હાઇડ્રોજન હતું એટલે કે આપણે વિચાર્યું નહોતું. જો છે અહીંયા આપણે આ 14 ગ્રામ, પછી તો 1 ગ્રામ સાથે કેટલું એવું કઈ મૂકવાની જરૂર નહીં, તો એ તો 1/3 આવું જ આવે ને, સીધું 14/3. ઓકે, ચાલો. તો વિદ્યાર્થી મિત્રો, આજના સેશનમાં આપણે જે પણ કંઈ અભ્યાસ કર્યો એને ફરીથી તમે નેક્સ્ટ વિડીયો ભણો ત્યાં સુધી ફરીથી વાગોળતા રહો, અભ્યાસને વારંવાર પુનરાવર્તન કરતા રહો. રિપીટના આ જ વિડીયોનું વારંવાર પુનરાવર્તન કરવાથી આપણો ટોપિક વધારે ને વધારે સક્ષમ બનશે, સારો બનશે. ફરી મળીએ ત્યાં સુધી ખૂબ સરસ રીતે તૈયારી કરો, આનંદમાં રહો, ખુશ રહો.